આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એક સંગઠનની જાહેરાત કરી દીધી છે, જેમાં તેમણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। છેલ્લા ઘણા સમયથી ભીલ પ્રદેશની અલગ માંગ ચેતર વસાવા અને તેમના સમર્થકો કરી રહ્યા છે, ત્યારે શું કારણ આ જાહેરાત કરવી પડી, સમગ્ર વિવાદ છે, વિગતવાર વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ હતી, જેમાં આદિવાસી સમાજ દ્વારા આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી હતી। નર્મદા જિલ્લામાં પણ આદિવાસી સમાજના લોકો અલગ અલગ વેશભૂષામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પધાર્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ફરી એકવાર ભીલ પ્રદેશની માંગને પ્રબળ બનાવ્યું છે। વાત કરવામાં આવે તો ભીલ પ્રદેશની માંગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે, જેમાં જે આદિવાસી નેતાઓ છે તેમનું કહેવું છે કે વર્તમાન સરકારો છે તેમની સાથે અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, તેના કારણે તેમને એક અલગ રાજ્ય જોઈએ છે, જેના કારણે તે પોતાનું શાસન ચલાવી શકે, તેમના રાજ્યમાં આદિવાસી સમાજના લોકોને સ્થાન મળી શકે, અધિકારો મળી શકે, તે માટે તેમના પ્રયાસો રહે છે। ત્યારે આજે જ લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આ માંગને બુલંદીથી ઉઠાવવા માટે સંગઠનની જાહેરાત કરી છે, જેમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામ આપવામાં આવ્યું છે। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચેતર વસાવા, તે સાંભળી લો। અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે 100 આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપની સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો, તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે, એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું, એવી જ અપેક્ષા સાથે અમે 100 આગેવાનો આજે અહીં ભેગા થઈને 100 યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ કિસાન મોરચા, ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે। તમામ ગામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો, વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું। આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી, તમામ ધર્મ સંપ્રદાયો, તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ખાસ શું મહત્વ છે? આજે ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે। દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય, હાઈવે નીકળતા હોય, રેલવે સ્ટેશનો બનતા હોય, બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે, દેશના વિકાસમાં જમીનો આપી છે। પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે, શાળાઓ માટે આંદોલન કરે, સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિત એક માટે આંદોલન કરે, તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં
દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું. તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ. જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું, પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ. અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું. એ આજે અમે સંકલ્પ કર્યા છે. યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે. એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે. ઓકે, થેન્ક યુ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આ સંગઠન પાછળ શું કારણો છે કે તેમને આ પ્રકારે સંગઠનની જાહેરાત કરવી પડી, તેમાં તેમનું કહેવું છે કે સરકાર વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો લાવે છે જેમાં આદિવાસી સમાજની જમીનો છે તે છીનવાઈ જાય છે, આદિવાસીઓને વિસ્થાપિત થવું પડે છે, તેમને વળતર પણ આપવામાં નથી આવતું, તેમજ હાઈવે હોય, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય, અલગ અલગ જે પ્રોજેક્ટો વિકાસલક્ષી લાવવામાં આવે છે તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો આદિવાસી સમાજને કરવો પડે છે અને તેમને દવાઓની વાત હોય, સારી મેડિકલ સુવિધાઓની બાબત હોય, શિક્ષણની બાબત હોય, યુવાનોના રોજગારીની બાબત હોય, તે પ્રકારની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત નથી થતી એટલે તેમણે અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી છે. આને લઈને હવે તેમણે જે સંગઠનની જાહેરાત કરી છે તેમાં આસપાસના જે રાજ્યો છે તેમાં આદિવાસી વિસ્તારમાં જે લોકો વસે છે તેઓને એકજૂથ કરવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું જેવી રીતે ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે તે માંગને લઈને કયા પ્રકારનું પરિણામ આવે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.